સામાન્ય રીતે મેળો એટલે એક પ્રકારનો ઉત્સવ, ઉજવણીનો પ્રસંગ, પરંતુ સાબરકાંઠા જિલ્લામાં આ બધાથી અલગ ભરાય છે ચિત્ર વિચિત્રનો મેળો, જ્યાં આદિવાસી જનતા પોતાના સ્વજનોને યાદ કરી પોક મૂકીને રડે છે, તો યુવાન હૈયા પાન ખવડાવી પ્રણય સંબંધે બંધાય છે. જોઈએ એક અહેવાલ. ક્યાંક છે હૈયા ફાટ રુદન તો ક્યાંક છે અજંપા ભરી શોકની કાલીમાં. હા, આ છે સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં આવેલ ગુણ ભાખરી ગામે ભરાતો ચિત્ર વિચિત્રનો મેળો. આ વિસ્તારના આદિવાસી જનતા આ મેળામાં આવીને પોતાના મૃત સ્વજનોને યાદ કરી હૈયાફાટ રુદન સાથે શોક મનાવે છે. ફાગણી અમાસના દિવસે રાજસ્થાન સહિત આ વિસ્તારના આદિવાસી લોકો અહીં મોડી સાંજથી જ આવી જાય છે અને વર્ષ દરમિયાન મૃત્યુ પામેલ પોતાના સ્વજનોને યાદ કરી છેલ્લી વારનું રડી લે છે અને તેના અસ્થિ વિસર્જન કરી દે છે. જોકે સવારે સૂરજનું પ્રથમ કિરણ આકલ વાકડ અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમ પર પડે કે તરત જ રુદન બંધ કરી દેવાય છે અને પછી આદિવાસી જનતા જતી રહે છે મેળો મહાલવા. તો અહીંની એક અન્ય પણ ખાસિયત એ છે કે આ મેળામાં જો કોઈ યુવકને યુવતી ગમી જાય તો એ યુવક યુવતીને પાન ખવડાવવા લઈ જાય છે અને જો યુવતીને પણ તેના પ્રત્યે અનુરાગ થાય તો તે એ યુવકના હાથનું પાન ખાઈને સંમતિ આપી દેશે અને બાદમાં બંનેના પરિવારજનો એકઠા થઈને લગ્નના મંગળ ગીતો ગાઈને એક નવા સંબંધની શરૂઆત કરે છે. ચિત્ર વિચિત્ર મહાદેવના સાનિધ્યમાં યોજાતો આ મેળો અસલ આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવી જાય છે. પોતાના મૃત સ્વજનોના શોક સાથે અહીં અનેક નવદંપતીઓ પ્રણય સંબંધોથી પણ જોડાય છે અને એટલે જ આદિવાસી પ્રજાની આ ભવ્ય સંસ્કૃતિને જાણવા માણવા માટે વિદેશીઓ પણ મોટી સંખ્યામાં અહીં ઉમટી પડે છે. સ્ટોરી जितेंद्र सोलंकी, साबरकांठा. मेरा नाम राजमल वडेरा है और मैं कोटरा का निवासी हूँ। और जैसे कि हमारे हर साल हर बार जैसे कि यहाँ पे देखिए महाकुंभ नहीं जा सकते हैं, इसीलिए हमारे जैसे कि पड़ोस गांव में गुजरात में चतरवेतर में जो महादेव जी का मंदिर है वहाँ पे नदी है, वहाँ पे जैसे कि कोई ऑफ हो जाता है जिसकी अर्थी होती है उसको विसर्जन करने के लिए हम यहीं आते हैं, इसलिए ज़्यादा दूर नहीं जा पाते हैं। इसीलिए हमारे पूर्वज भी यहीं लाते थे और मेरे भी दादी ऑफ हो गई थी तो मैं भी उनके अर्थी विसर्जन करने के लिए यहाँ पर आया हुआ हूँ. धन्यवाद.